સમાચાર સુરતથી કે જ્યાં પીપોદરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક વેસ્ટ જથ્થામાં આગ ભભૂકી ઉઠી। સુમિલોન અને રાજહંસ ફાયર ઘટના સ્થળે અને સાથે જ ફાયર વિભાગ દ્વારા હાલ આગને કાબૂમાં લેવાની જહેમત હાથ ધરાઈ છે। આવા દ્રશ્યો જોઈ શકો છો કે સુરતના પીપોદરા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને સંદેશ ન્યૂઝ આપણે બતાવી રહ્યું છે કે જે પ્રકારે આગ લાગી છે, ભીષણ આગ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયા છે। સુમિલોન અને રાજહંસ ફાયર ઘટના સ્થળે પહોંચ્યું છે અને ફાયર વિભાગ દ્વારા હાલ આગને કાબૂમાં લેવાની તપાસ જે છે તે ચાલી રહી છે, જહેમત હાથ ધરવામાં આવી રહી છે। માંગરોળના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એકવાર વિકરાળ આગ લાગી છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં એક પ્લાસ્ટિકના વેસ્ટેજમાં આગ લાગી છે। ખાસ કરીને તમે દ્રશ્ય બતાવવા માંગીશ, 2 જેટલા ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે છે। બાજુમાં આવેલ એક ઘર પર છે, ઘરને પણ લપેટમાં લઈ લીધું તમે દ્રશ્ય જોઈ શકો છો। ફાયરના જવાનો હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી જે રીતે આજુબાજુ જે રહેણાંક વિસ્તાર છે એ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ છે, આગ લાગવાનો બનાવ બન્યો છે, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હાલ આ તરસારી નગરપાલિકાનું ફાઈટર પર ઘટના સ્થળે પહોંચ્યું। ટોટલ 3 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। પોલીસ પણ હાલ ઘટના સ્થળે છે, તમે દ્રશ્યો જોઈ શકો છો। આજુબાજુના વિસ્તારમાં મોટી માત્રામાં પરપ્રાંતીય લોકો રહે છે અને હાલ જે રીતે આગ લાગી છે, આગ લાગવાને કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને 3 જેટલા ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। જે રીતે આ વિસ્તારમાં અવારનવાર આગના બનાવ બને છે, પરંતુ આગને લઈને આજુબાજુ જે વિસ્તાર છે તેમાં ફફડાટ જોવા મળ્યો છે, કારણ કે બેસ્ટનું ગોડાઉન છે, એમાં ભીષણ આગ લાગી છે અને હાલ 3 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। નીરજ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।